નમસ્તે. શું તમે જાણો છો કે ભારતના બંધારણે સુપ્રીમ કોર્ટ અને રાજ્યોની હાઈકોર્ટ્સને પોતાનો સ્ટાફ જાતે નિયુક્ત કરવાની સત્તા આપેલી છે? સુપ્રીમ કોર્ટ માટે આ જોગવાઈ અનુચ્છેદ 146માં અને હાઈકોર્ટ્સ માટે આ જોગવાઈ અનુચ્છેદ 229માં કરાયેલી છે. સરકારી નોકરીઓમાં સમાજના નબળા વર્ગને પ્રતિનિધિત્વ મળી રહે એ માટે આરક્ષણ રાખવામાં આવે છે. ઘણી હાઈકોર્ટ્સમાં પણ આ પ્રકારની આરક્ષણની વ્યવસ્થા હોય છે, પરંતુ આવું આરક્ષણ સુપ્રીમ કોર્ટમાં નહોતું. હવે હશે. સુપ્રીમ કોર્ટના નવા સર્ક્યુલર મુજબ સુપ્રીમ કોર્ટના કર્મચારીઓની જગ્યાઓમાં અનુસૂચિત જાતિઓ એટલે કે એસસીઝ અને અનુસૂચિત જનજાતિઓ એટલે કે એસટીઝ માટે અનુક્રમે 15% અને 7.5% અનામત રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ પ્રસંગે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એફર્મેટિવ એક્શન બાબતે ઘણા ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. એક સંસ્થા તરીકે સુપ્રીમ કોર્ટે પણ આ ચુકાદાઓને અનુસરવું જોઈએ. સાથે જ એમણે ઉમેર્યું હતું કે સમાનતા અને પ્રતિનિધિત્વ એકબીજાના વિરોધી નહીં પણ એકબીજાના પૂરક ખ્યાલ છે, જે આપણા બંધારણના વિચારને આગળ વધારે છે. એફર્મેટિવ એક્શન એ સમાનતાનો અપવાદ નથી, એ તો સમાનતાને સ્થાપવા માટે એક અનિવાર્ય બાબત છે. પરંતુ સાથે આપણે એ ન ભૂલવું જોઈએ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના ન્યાયાધીશોની નિયુક્તિમાં કોઈ અનામત હોતું નથી.